सात वाला में जबर भट वाला। दोस्तों मंदिરના અત્યારે દ્વાર બંધ છે, બાકી અહીંયા તમે ચપ્પલ કાઢીને અહીંયાથી શ્રી નારાયણ દ્વાર કહેવાય તો તમે દર્શન કરવા જઈ શકો છો. અને જો દર્શન બંધ હોય તો તમે આ જે શ્રી રામ દ્વાર લખ્યું છે આ ગેટ ત્યાંથી તમે પાછળના દરવાજેથી દર્શન કરવા જઈ શકો છો બપોરના ટાઈમે દર્શન બંધ હોય તો. અને અહીંયા જે મંદિરનું જે પણ આવનારા તહેવારો હોય અથવા કથા હોય તો બધું અહીંયા બહાર બોર્ડ મારેલા હોય છે, તો એ તમારે વાંચવા ફરજિયાત. તો દોસ્તો હવે આપણે સંતરામ મંદિરના શ્રી રામ દ્વારવાથી સંતરામ મંદિરના પાછળના ભાગમાં જે ભોજનાલય છે એ તમને બતાડીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. અને હા, આજે અમે ભોજનાલયમાં જમવા નથી જવાના, એટલે કે પ્રસાદ લેવા નથી જવાના, કેમ કે અમે ઓલરેડી ઘરેથી જમીને આવ્યા છે એટલા માટે. તો અમે તમને સંતરામ મંદિરનું ભોજનાલય બહારથી બતાડીશું અને બીજા બધા જે મંદિરના સુંદર દ્રશ્યો છે એ પણ બતાડીશું. અહીંયા ભોજનાલય છે. તો જય મહારાજ મિત્રો, તો અમે તમને બતાડ્યું ભોજનાલય. તો ભોજનાલય અંદરથી જોવું હોય તો તમારે સંતરામ મંદિર આવવું પડે. અને સંતરામ મંદિરમાં એવું કશું નથી કે ગરીબ અમીર બધા જ પ્રસાદી અહીંયા લઈ શકે છે. તો તમે જોઈ શકો છો આ બધા જ અહીંયા મસ્ત ગાર્ડન છે પાછળ, મંદિરની પાછળ છે. અને ત્યાં જમવાનું ને બધું જ ચાલુ જ હોય છે બપોરે. અને આ બધી જગ્યા મંદિરની જ છે, તમે જોઈ શકો છો. આ બધું જૂનું મંદિર ને એ બધું છે. તો સત્સંગ ભવન હોલ છે અહીંયા. તો જો તમે સંતરામ મંદિર આવો ને તો સંતરામ મંદિરના પાછળના ભાગમાં આવજો તો તમને આ બધું સંતરામ મંદિરની સુંદર જે કહેવાય ને જગ્યા એ જોવા મળશે. તો એક વાત કહું તમે કે કેટલા વર્ષ થયા તારે અહીંયા? 10 વર્ષ થયા. પાછળના ભાગમાં એને ખબર પણ નથી કે અહીંયા ભોજનાલય ને એવું છે. તો હું પણ લગભગ મારા 37 વર્ષ થયા. તો હું પણ અહીંયા લગભગ ઘણા વર્ષો પછી અહીંયા પાછળ નાના હતા ત્યારે બોર પૂનમ ને એવું હતું ને, તો અહીંયા પાછળ જમવા આવતા હતા મમ્મી પપ્પા સાથે અને અહીંયા બેસતા હતા ગાર્ડન. તો ખૂબ જ સુંદર એવી જગ્યા છે. તો તમે સંતરામ મંદિર દર્શન કરવા આવો ને, નડિયાદ ના હોય કે નડિયાદ ને બહારના, તો અહીંયા પાછળ સુંદર બેસવાની જગ્યા છે, એકદમ શાંતિ છે. હા, નિઃશુલ્ક પ્રસાદી છે અહીંયા. અન્ન ક્ષેત્ર છે સંતરામ મંદિરનું. તો અહીંયા પાછળ તમે સંતરામ મંદિરની પાછળ આવી શકો છો પ્રસાદી લેવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને મંદિરના દર્શન કરાવીએ. અને હા, ગાદીના દર્શન તમારે અહીંયા આવીને કરવું પડશે, કેમ કે અને મહારાજના, કેમ કે એમાં ફોટોશૂટ ને વિડીયોગ્રાફીની એલાઉડ નથી અહીંયા એટલા માટે. તો ચાલો, જય મહારાજ. તો અત્યારે વાગ્યા છે લગભગ 12:30 પોણા 1 થઈ ગયા છે. તો અત્યારે મંદિર બંધ છે, પણ પાછલા રસ્તેથી તમારે જો દર્શન કરવા જવું હોય તો જઈ શકે. અને અહીંયા શું વિચાર લખ્યા છે, તો આ ચરણ તો માણસને માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, પણ આચરણનો પરમાત્મા સુધી લઈ જઈ શકે છે. વાહ, ખૂબ સુંદર લખ્યું છે. અને આરોગ્ય માટે બી લખ્યું છે. હૃદયનો દુખાવો ઉપડે તો તુલસીના 8-10 પાન અને 2-3 કાળા મરીચ આવી જવાથી જાદુ જેવી અસર થઈ શકે અને દુખાવો મટે છે. તો તમને હૃદય રોગ થાય આવું કરી શકો છો. તો ચાલો હવે તમને આગળ બતાડીએ. આ જે લાઈન જોઈ રહ્યા છે બધી જ પ્રસાદી માટે છે. અને સુંદર અવાજ આવી રહ્યો છે વાંસળીનો.
તો ચાલો હવે તમને દર્શન કરાવીશું મંદિરના, અને જો તમારે ગાદીના દર્શન કરવું હોય તો તમારે નડિયાદ સંતરામ મંદિર આવવું પડે. અને એક ખાસ વાત કહું, અમારા સંતરામ મંદિરમાં ઘણા એવા તહેવારો ઉજવાય છે, જેમ કે દેવ દિવાળી અને સાકર વર્ષા, બોર વર્ષા. તો બોર વર્ષાનું એવું મહત્વ છે અહીંયા નડિયાદ સંતરામ મંદિરમાં કે તમારું જો બાળક ઓછું બોલતું હોય, તોતરું બોલતું હોય ને, તો તમે બોર પૂનમના દિવસે બોર ઉછાળો અહીંયા સંતરામ મંદિર, એ તમારું બાળક એ સ્પષ્ટ બોલતું થઈ જાય છે. અને હા દોસ્તો, અહીંયા બોર પૂનમ દર પોષી પૂનમે બોર ઉછાળવામાં આવે છે. તો તમારું પણ જો બાળક તોતરું બોલતું હોય તો અહીંયા તમે પોષી પૂનમે બોર ઉછાળી શકો છો. ગમે તેટલા બોર ઉછાળી શકો છો. અહીંયા 1 કિલો, 2 કિલો, મણ, 2 મણ, ગમે તેટલા તમારી માનતા પ્રમાણે. અને હા, સંતરામ મંદિરના મેળાની વાત કરીએ તો મહાસુદ પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે, અને એ મેળો 3 દિવસ રહે છે. અને એમાં મેળામાં એવું હોય છે કે 3 દિવસ તમારે રાઇડ્સ હોય છે, જેમ કે મોટા ચકડોળ, નાના ચકડોળ, નાના બાળકો માટે, મોટા વ્યક્તિઓ માટે, બધા જ માટે મેળો અહીંયા ભરાય છે. અને 3 દિવસ દૂર દૂરના ગામડાથી લોકો અહીંયા મેળો કરવા આવે છે. અને હા, અહીંયા જે રોડ હોય છે એ 3 દિવસ બંધ હોય છે. ત્યાં કોઈ ટ્રાફિક નહીં, અને એટલે કે કોઈ વાહનોની અવર જવર નથી હોતી, અને એ રોડ 3 દિવસ બંધ હોય છે. થી 22/12 શ્રી સંતરામ મંદિર કરમસદમાં અત્યારે કથા ચાલી રહી છે, તો જઈ શકો છો તમે. તો દોસ્તો, અમે તમને આખું મંદિર બતાડ્યું. તો સંતરામ મંદિર તમને કેવું લાગ્યું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, સંતરામ મંદિરની ટોટલ 9 ગાદી છે, અને જો મારી કોઈ ભૂલ થતી હોય તો તમે સુધારી શકો છો. તો જોઈ રહ્યા છો પાછળ મંદિર. અને હા, સંતરામ મંદિરની એક ખાસ વાત કહું, અહીંયા 24 કલાક રામધૂન ચાલુ જ હોય છે અહીંયા. અને તમે કદાચ સાંભળતા હશો, મારી પાછળ અવાજ આવતો હશે, તો અત્યારે પણ રામધૂન ચાલુ જ છે. અને આજે ગુરુવાર છે એટલે ખાસા ભક્તો દર્શન કરવા પણ આવ્યા છે. અને અમુક ભક્તો અત્યારે પ્રસાદી લેવા અન્ન ક્ષેત્રમાં ગયા છે, એટલે અત્યારે ભીડ ઓછી છે, તમે જોઈ શકો છો. તો તમે લાસ્ટ ક્યારે આવ્યા હતા એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા, નડિયાદના હોય ને તો સંતરામ મંદિરને માનતા તો જય મહારાજની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર ને? જય મહારાજ. જય મહારાજ. અને આ છે દોસ્તો વિશાળ પાર્કિંગ. અહીંયા પાર્કિંગ તમે 2 વ્હીલર, 4 વ્હીલર બધું જ કરી શકો છો. અને હા દોસ્તો, અહીંયાથી તમે પાછળ જશો ને, જે શ્રીરામ દ્વાર, ત્યાં પણ અંદર પાર્કિંગ છે. તો આ છે સંતરામ મંદિરનું વિશાળ એવું પાર્કિંગ પણ. અને હા દોસ્તો, આ તમે ત્યાં જોઈ શકો છો આપેલી બાજુ, એ ત્યાં છે અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ પણ છે સંતરામ મંદિરની. તો ઘણું એવું અહીંયા સેવા કાર્ય ખૂબ જ થાય છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીશું. મેડમ આપણા રાજુની ઊભા છે. તો કેવા થયા દર્શન? બહુ જ મસ્ત. અત્યારે બંધ હતા દર્શન. હા, પણ બીજું શું તને ગમ્યું? સારું છે ને, પણ પણ તે પેલું બહુ ટાઈમ પછી જોયું પાછળનું. હા, એ પાછળ મેં બહુ ટાઈમ 10 વર્ષ થઈ ગયા. પણ હા, અને અન્ન ક્ષેત્ર ને બધું જોયું. ક્ષેત્ર ને એવું બધું મેં પાછળ જોયું છે. બહુ સારી જગ્યા બી બહુ જ ફાઇન છે. તો તમે આવજો અહીંયા દર્શન કરવા, બરાબર ને? તમે જો નડિયાદમાં આવો તો અહીંયા પ્રસાદીનો બી લાભ લઈને જોજો. પાછળની સાઈડ જ છે, મંદિરની પાછળની સાઈડ પ્રસાદી મળે છે. તો પ્રસાદી લીધા વગર તો જતા જ નહીં. જય મહારાજ. ઓકે, જય મહારાજ મિત્રો. તો મળીએ એક નવા વિડીયો સાથે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરો, અને એક કમેન્ટ જય મહારાજની પણ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ.